આજે આપણે પૃથ્વીના મેગ્નેટિઝમ વિશે વાત કરવાની છે। મેગ્નેટિક ફિલ્ડ પૃથ્વીમાં કઈ રીતનું બિહેવિયર કરતું હોય છે, કઈ રીતે જોવા મળે છે, એની આપણે ડિટેલમાં વાત કરવાની છે। હવે સમજો અહીંયા પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડની અંદર જોવા જઈએ તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ કેટલા ક્રમનું હોય છે અને કોના કારણે પ્રોડ્યુસ થાય છે એ બધી વાત પહેલા આવે છે। આપણે સિમ્પલ સમજીએ કે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે એ 10⁻⁵ ટેસ્લાના ક્રમનું જોવા મળે છે। હવે મેગ્નેટિક ફિલ્ડ આવ્યું છે ક્યાંથી, તો એનો મોટો પ્રશ્ન છે। જો કે પહેલાના ટાઈમમાં લોકો એક અલગ ધારણાઓ હતી કે પૃથ્વી એક જાયન્ટ ચુંબક છે એમ ધારવામાં આવતું હતું, પણ એ બધી વસ્તુઓ કઈ નથી। પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ માટે આપણને એક સીધા શબ્દોમાં ખ્યાલ આવે કે પૃથ્વીની અંદરના ભાગમાં પેટાળ એક ગરમ છે અને ગરમ હોય એટલે એની અંદર દ્રવ્યો પીગળેલી અવસ્થામાં હશે। પીગળેલી અવસ્થામાં હોય એટલે એમની અંદર જે વિદ્યુત ભારો છે એ આયનના સ્વરૂપમાં ગમે તે રીતે છૂટા હશે અને એ વિદ્યુત ભારો પૃથ્વી ભ્રમણ કરે છે ને તો એની સાથે અહીંયા આ પણ ભ્રમણ કરતા હશે। અર્થ સમજવાનો ટ્રાય કરજો કે અહીંયા શું થશે, પૃથ્વીના અંદરના ભાગમાં પેટાળ ગરમ છે અને ગરમ હોવાના કારણે શું થશે, એ પીગળેલી અવસ્થામાં હશે અને ત્યાં બધા આયનો છૂટા છૂટા જોવા મળશે। એ આયનો પૃથ્વી ફરશે તો એની સાથે એ પણ ચક્ર લગાવશે। આમ જોવા જાવ તો આખી પૃથ્વીની વાત કરીએ તો આમ ઘણા બધા આવા ચક્ર લગાવતા આયનો જોવા મળશે અલગ અલગ રીતે। હવે આ બધાના આધારિત આપણે સમજવા જઈએ તો જ્યારે પણ કોઈ વિદ્યુત ભાર છે, આપણને ખ્યાલ હશે, જ્યારે પણ કોઈ વિદ્યુત ભાર એક ચક્ર પૂરું કરે, એક ભ્રમણ પૂરું કરે તો એની એક મોમેન્ટ ક્રિએટ થાય। સમજો આ ડાયરેક્શનમાં ભ્રમણ પૂરું કરે તો I બરાબર F × E મુજબ પ્રવાહ પણ પસાર થાય અને પ્રવાહ પસાર થાય તો એ મુજબ જેમ કે એ ડાયરેક્શનમાં એની મોમેન્ટ ક્રિએટ થશે। હવે જે મોમેન્ટ ક્રિએટ થઈ એ જ આપણને ગજ્યો ચુંબક આપી દેશે, બરોબર। તો આવી કેટલી મોમેન્ટ ક્રિએટ થશે, તો જેટલા આયનો એટલી મોમેન્ટ ક્રિએટ થશે, જેટલા વિદ્યુત ભાર એટલી મોમેન્ટ ક્રિએટ થાય। તો એનો મતલબ ઘણી બધી મોમેન્ટ ક્રિએટ થશે, બધા એક જ ડાયરેક્શનમાં ભ્રમણ કરતા હોય, એના લીધે અંદરના એક જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થઈ જશે અને એના કારણે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે। બીજા કોઈ શબ્દોમાં આપણે એની વર્ણન ના કરીએ, પણ હું માનું ત્યાં સુધી સિમ્પલ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ અર્થનું મેગ્નેટિક ફિલ્ડ કોના કારણે પ્રોડ્યુસ થયું। તો અર્થનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું કારણ એ જ છે કે જે ગરમ છે એના કારણે પીગળેલી અવસ્થામાં રહેલા આયનો વિદ્યુત ભારો એ સતત વર્તુળાકાર ગતિ કરશે ને એના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે। હવે મેગ્નેટિક ફિલ્ડ કેટલા ક્રમનું હશે, 10⁻⁵ ટેસ્લાના ક્રમનું હશે। મેગ્નેટિક ફિલ્ડ જોવા કઈ રીતે મળે છે, તો આપણને બેઝિક સીધો અંદાજ હોવો જોઈએ। પેલા હું તમને વાત કરું છું એ પ્રમાણે સમજ રાખજો। જેમ કે અહીંયા સમજીએ તો આ આપણે ધારી લઈએ છીએ, આ આપણી નોર્થ છે, આ સાઉથ છે, ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા છે। હવે ઉત્તર અને દક્ષિણ દિશા આ પ્રમાણે ધારીએ છીએ તો એની એક ચુંબકીય ઉત્તર ધ્રુવમાં પણ પૃથ્વીનો ધારો કે એક મોટો ચુંબક હોય એમ ધારવામાં આવશે અને પૃથ્વીનું ચુંબક છે આ ડાયરેક્શનમાં થોડું સહેજ ત્રાસુ રહ્યું છે, જેમ અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે ને, પૃથ્વીનું ચુંબક છે સહેજ થોડું ત્રાસુ રહેલું છે। આ ચુંબકને આપણે ધારો કે ઉત્તર દક્ષિણ દિશા આ દિશામાં ધારી લીધી હોય તો પૃથ્વીનું ચુંબક સહેજ થોડું ત્રાસુ રહ્યું છે એમ ધારવામાં આવે છે। અહીંયા બે ત્રણ બિહેવિયર છે જે સમજવા જેવા છે, કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ એ રીતના છે। આની અંદર હોય છે કેવું કે ધારો કે ઉત્તર ધ્રુવ, આ કયો ઉત્તર ધ્રુવ કહેવામાં આવશે, તો ધ્યાન રાખજો ભૌગોલિક ઉત્તર ધ્રુવ। આ ભૌગોલિક ભૂગોળના આધારે આપણે જે નક્કી કર્યો છે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, અહીંયા આપણે સમજીએ છીએ। અને એ કન્ડિશનમાં તમે 1-2 મિનિટ વિચાર કરો કે આપણે જે રેખાંશ નક્કી કરે છે ને, રેખાંશ ઉત્તર દક્ષિણ દિશામાં જતા હોય છે, એ આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવના આધારે નક્કી થાય। તો આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે, એની બાજુમાં જ, એની થોડી બાજુમાં થોડાક અહીંયા આ સાઈડમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો છે, ઉત્તર ધ્રુવ આવ્યો છે। આ દક્ષિણ ધ્રુવ છે ભૌગોલિક, તો આ કયો આવશે, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, એની બાજુમાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે। હવે આપણા માટે એક સમજવા જેવો કોન્સેપ્ટ છે અહીંયા કે ભૌગોલિક ઉત્તર ધ્રુવની બાજુમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ આવ્યો છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવની બાજુમાં થોડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે। હવે અહીંયા જોવા જાવ તો પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ કરતા ગજિયા ચુંબકના મેગ્નેટિક ફિલ્ડ કરતા આની અંદર થોડુંક અલગ પડે છે। ગજિયા ચુંબક કરતા આમાં અલગ એટલા માટે પડે છે કારણ કે ગજિયા ચુંબક તમે જોયો તો ગજિયા ચુંબકની ખાસિયત બિહેવિયરમાં આપણે સમજવા જઈએ તો ગજિયા ચુંબકની અંદર નોર્થ અને સાઉથ હશે, તો ઉત્તરમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે અને દક્ષિણમાં દાખલ થાય। ગજિયા ચુંબકની ખાસિયત છે ઉત્તરમાંથી બહાર નીકળશે અને દક્ષિણમાં દાખલ થશે। તો આ એક એની ખાસિયત હતી। આની અંદર રિવર્સ હશે, ચુંબકીય દક્ષિણમાંથી નીકળશે અને ચુંબકીય ઉત્તરમાં દાખલ થશે। તો અહીંથી નીકળતી હોય, અહીંથી આ બધી નીકળશે
અને આની અંદર શું થશે, આગળ જઈ દાખલ થશે. તો ચુંબકીય દક્ષિણથી નીકળશે અને ચુંબકીય ઉત્તરમાં દાખલ થાય. ઓરિજિનલી એવું નથી, પણ હું તમને ઓરિજિનલ મેથડમાં ક્લિયર કરાવું તો અહીંયા આપણે એક વાત સમજીએ. આપણે અહીંયા થોડું ક્લિયર કરીએ, પછી આપણે એની ડિટેલમાં સમજીએ છીએ. પેલા કોન્સેપ્ટ થી આપણે ક્લિયર કરીએ કે કહેવા શું માંગે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો જો આ નોર્થ, આ સાઉથ છે, આ ભૌગોલિક નોર્થ છે અને આ ભૌગોલિક સાઉથ છે, બરોબર. એની બાજુમાં ચુંબક આમ ગોઠવાયો હશે. હવે ચુંબક ગોઠવાયો છે તો નોર્થ ની બાજુમાં નોર્થ હશે, સાઉથ ની બાજુમાં સાઉથ હશે. આ ચુંબકીય નોર્થ છે અને આ ચુંબકીય સાઉથ છે. પૃથ્વીની ક્ષેત્ર રેખા આમાંથી નીકળતી હશે, આમાં દાખલ થશે, અહીંથી નીકળશે, આ પ્રમાણે દાખલ થતી હોય. આ રીતનું બિહેવિયર જોવા મળશે. ઓરિજિનલી એવું નહીં હોતું. ઓરિજિનલ એ ટાઈપનું હોય છે કે આ વાસ્તવમાં જેને દક્ષિણ કહીએ છીએ ને ચુંબકીય, વાસ્તવમાં એ ઉત્તર ધ્રુવ છે. દક્ષિણ આપણી ટેક્સ્ટબુક મુજબ આપણે એને કહ્યું છે કે ચુંબકીય દક્ષિણ છે, વાસ્તવમાં એ ચુંબકીય દક્ષિણ નથી, એ ચુંબકીય ઉત્તર છે. એટલા માટે એમાંથી નીકળે છે ને અહીંયા બહાર જાય. પણ આપણે એનસીઈઆરટી કોન્સેપ્ટ મુજબ આપણને બતાવ્યું છે કે એને ચુંબકીય દક્ષિણ કહેવાય છે, તો આપણે એને દક્ષિણ જ કહીશું, એનાથી કોઈ ફરક નહીં પડે. ફરક એટલું કે આપણે એટલું ધારી લેવાનું છે કે ગજિયા ચુંબક કરતા આનું બિહેવિયર અલગ હોય છે. બાકી વાસ્તવમાં ઓરિજિનલમાં જોવા જાઓ તો ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય ઉત્તર આવેલો છે, એટલે એમાંથી ક્ષેત્ર રેખા નીકળે છે. અને ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવ્યો છે. પણ અમને ટેક્સ્ટબુકમાં આપણને એ પ્રમાણે જ કીધું છે કે ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર ધારી લો, દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ લઈ લો. તો આપણે એ પ્રમાણે ધારી કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો છે. તો જો એક વખત હજી ફરી આ કોન્સેપ્ટને કન્ફ્યુઝન ના થાય એટલે આપણે પહેલા એક સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે ઉત્તર દિશા ભૌગોલિક છે, એની બાજુમાં ચુંબકીય ઉત્તર આવ્યો છે. ઉત્તર દિશા ભૌગોલિક, દક્ષિણ દિશા ભૌગોલિક છે, એની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવેલો છે. ગજિયા ચુંબકમાં ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં ક્ષેત્ર રેખા જાય, પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ઉત્તરમાંથી નીકળી ચુંબકીય દક્ષિણમાં જાય છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે આ બધું કારણ કે જે આપણી હોકાય અંતરની મેગ્નેટિક નીડલની દિશા દર્શાવતી જે સોય હોય છે, એ સોય જે દિશામાં ગોઠવાય, તો સોય જે દિશામાં ગોઠવાય એ ઉત્તર ધ્રુવ ધારવામાં આવે છે. તો આ ઉત્તર ધ્રુવ લીધો છે અને એને ભૌગોલિક સાથે કેટલાનો ખૂણો બનાવે છે એ સમજ હોવી જોઈએ. એટલા માટે અહીંયા ફરી બતાવું છું કે આપણી જે મેગ્નેટિક નીડલ હોય ને આ ટાઈપની, સમજો ચુંબકીય સોય તમે ક્યાંક ના ક્યાંક આ રીતની જોઈ હશે, એમાં હોકાય યંત્રમાં આ રીતની ગોઠવેલી હોય, એની બાજુમાં અહીંયા આપણને આખા ભાગમાં કહેલું હોય કે આ નોર્થ ડાયરેક્શન છે, તો એ નીડલ છે આ દિશામાં રહે તો આપણને ખબર પડે કે આ ઉત્તર, આનો ઉત્તર ધ્રુવ આ ડાયરેક્શનમાં છે. ધેટ મીન્સ એની બાજુમાં જ ઉત્તર દિશા આવેલી હશે. બસ એક કોન્સેપ્ટ સમજવા માટે આપણને અહીંયા રિવાઇઝ કરવામાં આવે છે. હવે આ એક થઈ ગયું બેઝિક ડિટેલ, જે આપણને મોટાભાગે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર છે, ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ છે, અને ચુંબકીય દક્ષિણમાંથી નીકળી ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય, ચુંબકીય ઉત્તરમાં જશે. ઓકે, આ થઈ ગયું આ ગજિયા ચુંબકની જે વાત કરી છે, પૃથ્વીના ચુંબકની વાત કરી એની ડિટેલ. હવે કયા સ્થળે કઈ રીતે આવેલો છે એની વાત કરું છું. તો એક વસ્તુ ધ્યાન પર રાખો કે ભૌગોલિક ઉત્તરની બાજુમાં અહીંયા ઉપરની તરફ જોઈએ તો કેનેડા આવ્યું છે આ સાઈડના એરિયામાં. તો ઉત્તર કેનેડાની અંદર આ ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો છે. સમજ રહેશે કે ભૌગોલિક ધ્રુવ છે ઉત્તર ધ્રુવ, એની બાજુમાં ઉત્તર કેનેડા છે, ત્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ આવ્યો છે. અને નીચે જોઈએ તો એન્ટાર્કટિકાની અંદર ચુંબકીય ઉત્તર ધ્રુવ, એની બાજુમાં થોડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે. હવે એના કેટલા એંગલ છે, કઈ રીતે બિહેવિયર થાય છે, એ બધું આપણે ટેક્સ્ટબુક બેઝ હોય ક્લિયર કરીએ છીએ. પણ પહેલા આટલો કોન્સેપ્ટ તમને સમજાવવી જોઈએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાનું છે. પૃથ્વીના પેટાળમાં કોઈ જાયન્ટ ચુંબક નથી, ગરમ ભાગ છે, એના કારણે પીગળેલા દ્રવ્ય છે, અને પીગળેલા દ્રવ્યના કારણે આયનો અને વિદ્યુતભારો છે એ સતત રીતે મુક્ત રીતે ગતિ કરતા હોય, પૃથ્વી ફરે છે એમ ફરતા હોય છે, એના કારણે એક મોમેન્ટ ક્રિએટ કરે છે, અને મોમેન્ટના કારણે એવી બધી ઘણી બધી મોમેન્ટ ક્રિએટ થઈ એક મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થાય છે. ઓકે, આ ડિટેલ અર્થના મેગ્નેટિક ફિલ્ડની વાત કરી છે. હવે અર્થના મેગ્નેટિક ફિલ્ડમાં ડાયરેક્શન કઈ છે, તો ભૌગોલિક ઉત્તરની બાજુમાં આપણે જોઈએ તો ચુંબકીય ઉત્તર આવેલો છે, જે કેનેડાની સાઈડ આવેલો છે, ઉત્તર કેનેડા સાઈડ. પછી ચુંબકીય ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ પણ આવેલો છે. પણ આની ખાસિયત એટલી છે કે ગજિયા ચુંબકમાં ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં જાય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય દક્ષિણમાંથી નીકળી
ચુંબકીય ઉત્તરમાં દાખલ થાય છે. આટલી સમજ આપણને હોવી જોઈએ. બરોબર. હવે આપણે એનસીઈઆરટી બેઝ કોન્સેપ્ટ ચેક કરીએ તો એમાં કોઈ નાનું મોટું સેન્ટેન્સ રહી જતું હોય તો આપણે એને ક્લિયર કરી શકીએ છીએ. જો અહીંયા આપણને સીધા શબ્દોમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાનું છે. જે દરેક જણાને ખ્યાલ આવવો જોઈએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલાનું છે? 10⁻5 ટેસ્લાનું. જૂના વખતમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ઘણી બધી માન્યતાઓ હતી, પણ અહીંયા આપણને બતાવ્યું છે પૃથ્વીના પેટાળમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. એનું સાચું કારણ તો હજી સુધી આવ્યું નથી, પણ છતાં એક પ્રોપર રીતે સમજાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ભાગ ગરમ વિસ્તાર છે અને ત્યાં પીગળેલી અવસ્થામાં દ્રવ્યો રહ્યા છે અને એ દ્રવ્ય ફરે છે અને એના અસરના કારણે આપણને ચુંબકીય ઇફેક્ટ જોવા મળે છે, જેને ડાયનેમો ઇફેક્ટ કહેવામાં આવે છે. બરોબર. આટલું એક સમજ રાખજો. હવે અહીંયા બતાવ્યું છે પૃથ્વીના કેન્દ્રમાં રહેલ કાલ્પનિક ચુંબકીય દ્વિધ્રુવ છે એટલે ડાયપોલ છે. એની અંદર બતાવ્યું છે ડાયપોલની અક્ષ અને પૃથ્વીની ભ્રમણ અક્ષ એક રેખામાં નથી. જેમ મેં તમને આગળ વાત કરી કે પૃથ્વીની ભ્રમણ અક્ષ જે આ ડાયરેક્શનમાં લીધી છે અને આ ચુંબકીય અક્ષ બે એક રેખામાં નથી. બરોબર. તો અહીંયા બતાવ્યું છે હાલ ભ્રમણ અક્ષ સાથે લગભગ 11.3 ડિગ્રી ઢળતી છે. આ યાદ રાખવાનું છે. આ ચુંબકીય આ ભૌગોલિક અક્ષ છે અને આ ચુંબકીય બે વચ્ચેનો ખૂણો કેટલો જોવા મળે છે? 11.3 ડિગ્રી જેટલો ઢળતો જોવા મળે છે. બરોબર છે. હવે અહીંયા આપણને સીધા શબ્દોમાં ખ્યાલ હોય તો બીજું બતાવ્યું છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. ક્યાં આવ્યો ચુંબકીય ઉત્તર ધ્રુવ? ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ આવ્યો છે. એનું સ્થાન કેટલું છે? તો 79.4 જેટલું અક્ષાંશ અને 71.8 વેસ્ટ રેખાંશ. આ કદાચ યાદ રહે તો ઠીક છે, બાકી આપણને ધ્યાન હોય તો આગળ કોઈ ક્યાંક નાનો મોટો ક્વેશ્ચન આવે તો એમાં ઉપયોગ થઈ શકે છે. કેનેડાની આસપાસ ક્યાંક આવેલું છે. ટૂંકમાં મેં તમને કહ્યું કે 11.3 ડિગ્રી ઉત્તર કેનેડાની અંદર આ રહેલું છે. તો એનો અક્ષાંશ આપ્યો છે. દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવેલો છે અને એનો અક્ષાંશ રેખાંશ આપણને અહીંયા આપી દીધા છે. બરોબર. હવે અહીંયા મેં તમને હિન્ટ આપી ભૌગોલિક ઉત્તર ધ્રુવની બાજુમાં રહેલા ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય, ભૌગોલિક દક્ષિણની બાજુમાં રહેલાને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. આટલી ડિટેલ ક્લિયર હોવી જોઈએ. હવે એના પછી આગળ આપણે સમજીએ, પછી એકવાર રિવિઝન લઈશું પ્રોપર તો તમને તરત ખ્યાલ આવી જશે. અહીંયા આપણને નામકરણની વાત કરી છે ધ્રુવોના. મેં તમને ઓલરેડી કીધું કે આ બધુંમાં વધારે ના લખ્યું હોય તો એક સમય ચાલી શકે છે. ઓરિજિનલ જોવા જાઓ તો આની બાજુમાં જોશો તો તમને તરત ખબર પડશે કે ભૌગોલિક ઉત્તરની બાજુએ ચુંબકીય ઉત્તર આવ્યો છે, ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવ્યો છે. આનાથી રિવર્સ લીધું હોય તો એ રાઈટ હોત, કારણ કે ક્ષેત્રરેખાઓ આમાંથી નીકળીને આમાં જાય છે. પણ હોકાયંત્રના જે ચુંબકીય સોય હોય છે એની ડાયરેક્શન પ્રોપર સમજાવવા માટે આપણે આ મેથડ લેવામાં આવી છે. કદાચ આમાં વધારે તમે નહીં લેવો તો કોઈ વાંધો નહીં, પણ આગળનો પોઈન્ટ છે તમને થોડો ક્લિયર હોય તો હું માનું ત્યાં સુધી આપણને ઉપયોગી બનશે. આ જે આખો પોઈન્ટ છે એક વખત આપણે રિવાઇઝ કરી નાખીએ. આની અંદર બતાવ્યું પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ લગભગ કેટલું જોવા મળે છે? 10⁻5 ટેસ્લાનું. પૃથ્વીના પેટાળ ભાગ ગરમ છે એના કારણે એક મેગ્નેટિક જે આયનો તૈયાર થાય છે એ આયનો પૃથ્વીની ભ્રમણની સાથે ભ્રમણ કરે છે અને એના કારણે એક મોમેન્ટ તૈયાર થાય છે જેને આપણે ડાયનેમો અસર કહેવામાં આવે છે. આ મોમેન્ટના કારણે પૃથ્વી મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે. હવે મેગ્નેટિક ફિલ્ડ ધરાવે તો એની જે અક્ષ છે અને ભ્રમણની અક્ષ બે એક રેખાંશ નથી, બે વચ્ચેનો ખૂણો છે 11.3 ડિગ્રી જેટલો જોવા મળે છે. હવે આપણે ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર આવ્યો છે જે લગભગ કેનેડાની અંદર આપણને અક્ષાંશ રેખાંશની વેલ્યુ આપી છે ત્યાં મળશે. અને એની નીચે જોવા જઈએ તો ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવ્યો છે, ત્યાં પણ અક્ષાંશ રેખાંશની વેલ્યુ આપી છે ત્યાં આપણને જોવા મળશે. આ એક પેરેગ્રાફ સિમ્પલ સમજ હોવી જો. પાછળનો પેરેગ્રાફ છે એમાં ફક્ત મેં તમને કીધું કે ક્ષેત્રરેખાઓ ક્યાંથી નીકળે ક્યાં જાય. તો ચુંબકીય યાદ રાખવાનું છે, ચુંબકીય દક્ષિણમાંથી નીકળી ક્યાં જશે? ચુંબકીય ઉત્તરમાં જશે. એનાથી રિવર્સ લીધું હોય તો સાચું હોત, પણ આપણે હોકાયંત્રની કે જે કંપાસની ડાયરેક્શન નક્કી કરવા માટે આ બધી વસ્તુઓ ધારવામાં આવી છે. હવે અહીંયા આપણને જે ડિટેલ આપી છે તો આમાં થોડુંક એક વાત સમજીએ કે કયા મેરેડિયનની હવે પ્રાચલ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. આમ જોઈએ તો અહીંયા બતાવ્યું છે ચુંબકીય ડેક્લિનેશન અને ડીપ એંગલ સમજાવવાનો છે. ચુંબકીય ડેક્લિનેશન અને ડીપ એંગલ સમજાવવાનો છે. હવે ડેક્લિનેશન ડીપ એંગલ સમજવું હોય તો આપણે એક કામ કરી દઈએ છીએ. અહીંયા ધ્યાન આપીએ, કોઈ પણ સ્થળ પૃથ્વીનું લઈ લો, કોઈ પણ સ્થળ હોય
ત્યાંથી રેખાંશ પસાર થાય છે. રેખાંશ આપણને ઉત્તર દક્ષિણ દિશા આપશે. જેમ કે અહીંયાથી આપણે સમજીએ તો ઉત્તર દક્ષિણ દિશામાં પસાર થતી રેખાંશ હોય ને હોય જ કોઈ પણ સ્થળે. તો સમજી લો આ પોઈન્ટ પર આપણે પૃથ્વીનું સ્થળ લીધું છે, તો એ પોઈન્ટ પર પૃથ્વીની સપાટીને એક લંબ દોરી કાઢીએ. પૃથ્વીની સપાટીને લંબ દોરીએ છીએ જે આ ડાયરેક્શનમાં આપણને જોડતો આવતો હશે, અને એમાંથી એક પસાર થતી રેખા છે જે ઉત્તર દક્ષિણ દિશામાં આમ પસાર થશે. તો આ જે રેખા એ ભેગા થઈને એક સમતલ તૈયાર થશે. સમજો, પૃથ્વીની સપાટીએ દોરેલો એક લંબ અને પૃથ્વીનામાંથી એમાંથી સ્થળમાંથી પસાર થતી રેખાંશ, એ બે ભેગા થઈ ક્રોસ થશે તો એક સમતલ તૈયાર થશે. અને એક જે સમતલ તૈયાર થયું એને ભૌગોલિક મેરિડિયન એટલે કે ભૌગોલિક સમતલ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા આપણને બતાવ્યું છે આ એક પૃથ્વીનું સ્થળ છે, આ પોઈન્ટ એક પૃથ્વીનું સ્થળ છે, એમાંથી પસાર થતો એક એરો દર્શાવવામાં આવ્યો છે અને એમાંથી પસાર થતું એક રેખાંશ વૃત્ત બતાવ્યું છે. એ બે ભેગા થઈને એક સમતલ તૈયાર કરે છે. એ સમતલને આપણે કયું કહેવામાં આવશે? ભૌગોલિક મેરિડિયન કીધું છે. તો ભૌગોલિક મેરિડિયનની પહેલા વ્યાખ્યા સમજીએ. વ્યાખ્યા લખીએ છીએ પ્રોપર રીતે, તો દરેક જણાને ખ્યાલ હોવો જોઈએ કઈ વ્યાખ્યા છે. પૃથ્વીના, અહીંયા સમજાવું છું એ પ્રમાણે ધ્યાન રાખજો, પૃથ્વીના કોઈ પણ સ્થળે લંબ દોરી તેમાંથી પસાર થતા રેખાંશ, બરોબર, પૃથ્વીના કોઈ સમતલને લંબ દોરી એમાંથી પસાર થતા રેખાંશ સાથે જે સમતલ બને તેને ભૌગોલિક મેરિડિયન કહે છે. તો સમજ આવશે? ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વીના કોઈ પણ સ્થળને લંબ દોરેલો હોય અને એમાંથી પસાર થતું એક રેખાંશ હોય, એ બે ભેગા થઈ જે સમતલ તૈયાર કરશે જેને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે. ઓકે, એક વસ્તુ એ કોન્સેપ્ટ ક્લિયર રાખીએ. હવે એને જીઓગ્રાફિક મેરિડિયન પણ કહેવામાં આવશે, ભૌગોલિક જીઓગ્રાફિક જે કહો તમે. હવે આવશે મેગ્નેટિક અથવા ચુંબકીય મેરિડિયન. ચુંબકીય મેરિડિયન અથવા મેગ્નેટિક મેરિડિયનની વાત કરીએ તો સમજો કોઈ પણ સ્થળેથી રેખાંશે પસાર થતી હોય અને કોઈ પણ સ્થળેથી ચુંબકીય ક્ષેત્ર રેખા પણ પસાર થતી હોય. પૃથ્વીના કોઈ પણ સ્થળેથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય. તો હવે બીજી વ્યાખ્યા એ જ પ્રમાણેની છે. પૃથ્વીના કોઈ પણ સ્થળને દોરેલો લંબ અને ક્ષેત્ર રેખા એમાંથી પસાર થતું સમતલ. ફરીથી કોન્સેપ્ટ એના એ જ છે, પૃથ્વીના કોઈ પણ સ્થળે ક્ષેત્ર રેખા ધારો કે આમ પસાર થતી હોય તો પૃથ્વીના કોઈ પણ સ્થળે દોરેલો લંબ અને એ ક્ષેત્ર રેખા એ ભેગું થઈને જે સમતલ તૈયાર કરશે આયર્વી, એ આખા સમતલને શું કહેવામાં આવશે? મેગ્નેટિક મેરિડિયન છે. તો હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટમાં આટલું તો કોમન હશે. પૃથ્વીના કોઈ પણ સ્થળને લંબ દોરી તેમાંથી પસાર થતું રેખાંશ નહીં, પણ તેમાંથી અહીંયા લખી દઉં છું, પૃથ્વીના કોઈ પણ સ્થળે લંબ દોરી તેમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે બનતું સમતલ ને મેગ્નેટિક મેરિડિયન કહે છે. તો આ થઈ ગયું ભૌગોલિક મેરિડિયન, આ થઈ ગયું મેગ્નેટિક મેરિડિયન. અહીંયા તમને કદાચ દેખાતું હોય તો એક સિમ્પલમાં સમજો, જે રેખાંશમાંથી પસાર થાય છે, આ સમજો આ ઉપરનો ભાગ છે રેખાંશમાંથી પસાર થાય તો એ આપણા માટે ભૌગોલિક મેરિડિયન થયું, અને આ ભાગ આપણા અક્ષાંશ ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થાય છે એટલે એને આપણે કહી દીધું મેગ્નેટિક મેરિડિયન કહ્યું છે. તો હવે કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીએ. જે રેખાંશમાંથી પસાર થશે ભૌગોલિક મેરિડિયન, અને જે ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થશે મેગ્નેટિક મેરિડિયન. પૃથ્વીના સ્થળમાં જોવા જાઓ તો પૃથ્વીના સ્થળમાં તમને ખ્યાલ હશે કે કોઈ આ સ્થળ અહીંયા ધાર્યું હોય તો આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયન ઉત્તર દક્ષિણ દિશામાં રેખાંશ આમ પસાર થાય છે એટલે આ રીતે જોવા મળશે. જ્યારે મેગ્નેટિક મેરિડિયન હશે એ ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે પસાર થાય છે, તો મેગ્નેટિક મેરિડિયન આ રીતે જોવા મળશે. તો આ કયું થઈ ગયું? આખું સમતલ જે ઊભું તૈયાર થશે આમ બહાર આવતું, આને ભૌગોલિક મેરિડિયન કહે. અને આ થશે ચુંબકીય મેરિડિયન અથવા મેગ્નેટિક મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન બે વચ્ચે કંઈક નાનો ખૂણો બને છે, એને ડેક્લિનેશન કહેવામાં આવે છે. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન બે વચ્ચે કોઈ ખૂણો બને એને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવામાં આવે છે. આટલું કોન્સેપ્ટ તો તમને લોકોને ધ્યાન પર આવી જાય
તો અહીંયા આગળનો ડિટેલમાં જલ્દી સમજ આવશે. અને એક કોન્સેપ્ટ એવો છે જેટલા અક્ષાંશ નાના એટલા ડેક્લિનેશન નાનો હોય, જેટલા અક્ષાંશ મોટા હોય એટલો ડેક્લિનેશન મોટો જોવા મળશે. હવે અહીંયા એકવાર ફરી આ કોન્સેપ્ટને રિવાઇઝ કરીએ તો દરેક જણાને પ્રોપર સમજ હોવી જોઈએ કે ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય. ભૌગોલિક મેરિડિયનનો સીધો અર્થ શું થશે? પૃથ્વીના કોઈ પણ સ્થળ છે એને લંબ દોરવાનું અને એમાંથી રેખાંશ પસાર થાય તો એ રેખાંશ સાથે જે બનતું સમતલ તૈયાર થયું એ ભૌગોલિક મેરિડિયન અથવા જીઓગ્રાફિક મેરિડિયન કહેવામાં આવશે. ત્યારબાદ મેગ્નેટિક મેરિડિયનની વાત કરું તો એ જ સ્થળે સપાટીને દોરેલો લંબ અને એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા, જેમ કે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, તો એને પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા એક સમતલ બનાવશે જેને મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવશે. હવે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન જીઓગ્રાફિક જે કહીએ છીએ બે વચ્ચે એક ખૂણો બનશે જેને ડેક્લિનેશન કહેવામાં આવે છે. ડેક્લિનેશન જેમ અક્ષાંશ વધશે એમ મોટો થતો જોવા મળશે. બસ આટલું આપણને ક્લિયર હોવું જોઈએ તો જેથી કરી નાના મોટા કોન્સેપ્ટને યુઝ કરી અને સમજી શકીએ છીએ. ટેક્સ્ટબુકના કોન્સેપ્ટ મુજબ આપણે એકવાર રિવાઇઝ કરીએ જેથી આ ક્વેશ્ચન આપણો પ્રાચલનો સૌથી અગત્યનો ટોપિક છે તો આપણને યાદ રહી જાય. જો આની અંદર એક સિમ્પલ હિન્ટ આપી છે, પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થળ ત્યાં રેખાંશ હશે ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરશે. પૃથ્વીના સપાટીના કોઈ પણ સ્થળે જ્યાં રેખાંશ હશે એ ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરશે. હવે ઉત્તર દક્ષિણ દિશામાં જોવા જઈએ તો ત્યાં પૃથ્વીના કોઈ સ્થળે એક સપાટીને લંબ દોરવાનો અને એ રેખાંશમાંથી પસાર થતું એક સમતલ છે એને ભૌગોલિક મેરિડિયન કહેવાય. કદાચ તમને વ્યાખ્યા પ્રોપર કોન્સેપ્ચ્યુઅલી ના સમજ આવે તો આપણે જે લખી હતી એ જ પ્રમાણે લખી દેશો તો બી ચાલશે. ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વીના કોઈ સ્થળે સપાટીને દોરેલો લંબ અને એમાંથી પસાર થતું રેખાંશ એક સમતલ તૈયાર કરશે જેને ભૌગોલિક મેરિડિયન કહ્યું છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એમાં પસાર થતી હોય જે ચુંબકીય ઉત્તરથી ચુંબકીય દક્ષિણ તરફ જતી હોય છે. તો એ જે ક્ષેત્ર છે એની સાથે પણ એક સમતલ તૈયાર થશે. એ સમતલને મેગ્નેટિક મેરિડિયન કહે છે. મેં તમને ઓલરેડી વાત કરી કે તમે સમજો વ્યાખ્યા એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખા અને પૃથ્વીના સપાટીને દોરેલો લંબ એક સમતલ તૈયાર કરશે જેને મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે છે. હવે અહીંયા બતાવ્યું છે આ સમતલ રેખાંશને કોઈના કોઈ વર્તુળમાં છેદશે. મેં તમને કહ્યું હતું રેખાંશને કોઈ ક્રોસ કરશે જ, બરોબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો એક મહત્વનો કોન્સેપ્ટ અહીંયા વાત કરી છે જે આપણે આગળ કદાચ મારાથી રહી ગયો છે. મેગ્નેટિક નીડલ જે કંપાસની સોય હોય છે એ કંપાસની સોય છે એ મોટા ભાગે નહીં જે કહીએ કે જે કંપાસની સોય છે એ મેગ્નેટિક મેરિડિયનમાં જ રહેલી હોય કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાંશ સમાંતર ગોઠવાશે એટલે મેગ્નેટિક મેરિડિયનમાં હોય, જીઓગ્રાફિક મેરિડિયનમાં ના હોય. તો અહીંયા આપણને સીધા અર્થમાં જો સમજાવ્યું છે સમસ્થિતિ સમતલમાં એવી રીતે ભ્રમણ કરતી સોય લટકાવી હોય તો સોય ચુંબકીય ધ્રુવતલ એટલે મેગ્નેટિક મેરિડિયનમાં જ રહેશે. એ ભૌગોલિક મેરિડિયનમાં રહે અને ભૌગોલિક મેરિડિયનમાં રહે તો મેગ્નેટિક મેરિડિયનમાં અવેલેબલ છે તો એને ભૌગોલિક સાથે કોઈ ખૂણો બનાવશે તો એ ખૂણો મેઝર કરવો જરૂરી છે. એટલે અહીંયા બતાવ્યું છે અને સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર તરફ ગોઠવાશે. આ કન્ડિશનમાં જોવા જઈએ તો એ થોડી નમેલી જોવા મળે છે અને એક ખૂણો તૈયાર કરે છે ભૌગોલિક ઉત્તર સાથે અને એને જે ખૂણો બનશે એને ડેક્લિનેશન કહેવામાં આવશે. કદાચ તમે આ બધી ડિટેલમાં ડેપ્થમાં વ્યાખ્યા કદાચ ના લખ્યું હોય તો પ્રોપર વ્યાખ્યા લખવાનો ટ્રાય કરો કે ભૌગોલિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન બે વચ્ચેનો જે ખૂણો બને છે એને ડેક્લિનેશન કહેવાય છે. ટૂંકમાં આપણી પાસે આ ત્રણ વ્યાખ્યાઓ આની અંદર અવેલેબલ છે. પહેલી કઈ છે? ભૌગોલિક મેરિડિયન જેને કહીએ છીએ. ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વીના સપાટીને દોરેલો લંબ અને ચુંબકીય અને રેખાંશ એમાંથી પસાર થતું સમતલ એ ભૌગોલિક મેરિડિયન કહેવાય. પછી મેગ્નેટિક મેરિડિયન ચુંબકીય ક્ષેત્ર રેખા અને સપાટીને દોરેલો લંબ એક ભેગું થઈને સમતલ બનાવશે એને મેગ્નેટિક મેરિડિયન કહ્યું. હવે નીચે કહી શકીએ આપણે કે ચુંબકીય સોય હશે મોટા ભાગે એને કે ચોક્કસ મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાતી હોય છે. હવે મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાશે તો એ ભૌગોલિક મેરિડિયન સાથે જે ખૂણો બનાવશે એને આપણે ડેક્લિનેશન કહેવામાં આવશે. હવે ડેક્લિનેશન કહ્યું છે જેટલા અક્ષાંશ મોટા હોય એટલું ડેક્લિનેશન મોટું થશે. ભારતમાં તમને કહ્યું છે સમજાવવા પૂરતું કે વિષુવવૃત્ત જે છે એ કન્ડિશન વિષુવવૃત્તની આસપાસ આવ્યું છે એટલા માટે ડેક્લિનેશન નાના હશે. કેટલા છે? 0.41 મિનિટ જેટલા જોવા મળે છે. મુંબઈ પાસે 0.58 મિનિટ વેસ્ટ જેટલા જોવા મળશે ડેક્લિનેશન. બસ આટલી એક કોન્સેપ્ચ્યુઅલી એક ક્લિયર ફંડામેન્ટલ રાખી દો જેથી કોઈ આટલું શરૂઆતના બે ટોપિક છે એમાં કોઈ વધારે ડિટેલ ના આવે. આ ટોપિકની અંદર આપણને ત્રણ જ વસ્તુ બતાવી છે: ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અને ડેક્લિનેશન. ડેક્લિનેશનની વ્યાખ્યા કદાચ ના લખો તો સિમ્પલ લખી દેજો મેગ્નેટિક મેરિડિયન, ભૌગોલિક અને ભૌગોલિક અથવા જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચે જે ખૂણો બને છે એને ડેક્લિનેશન કહેવાય છે.
બાકી આ ડિટેલને સમજવાની છે. હવે આગળ ચેક કરીએ છીએ. તો આગળ આપણે સમજાવ્યું છે એ પ્રમાણે જુઓ, હવે ડીપ એંગલનો ખૂણાની વાત આવશે. તો અહીંયા જો આપણી જે નીડલ છે, હું તમને અહીંયા આકૃતિ ડ્રો કરું છું તો એ પ્રમાણે સમજો. આ એક આપણા માટે સમતલ છે જેને હું ભૌગોલિક મેરેડિયન કહું છું, એટલે કે જીઓગ્રાફિક મેરેડિયન લખું છું. ભૌગોલિક મેરેડિયન આ એક સમતલ એ રીતનું છે. એને થોડુંક ત્રાસુ એક સમતલ બીજું ધારી લઉં છું. હવે આ જે સમતલ છે એને મેગ્નેટિક મેરેડિયન કહું છું. આ સમતલ કયું આવશે? મેગ્નેટિક મેરેડિયન છે. તો જો જીઓગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન બે વચ્ચે જે ખૂણો બન્યો એને ડેક્લિનેશન કહેવામાં આવે છે. બરોબર? તો એને ડેક્લિનેશન ડી વડે રજૂ કરી દીધો છે. હવે એક કામ કરીએ, આપણી મેગ્નેટિક નીડલ એટલે ચુંબકીય સોય હશે એ ક્યાં ગોઠવાઈ હશે? તો તમને ખ્યાલ આવશે ચુંબકીય સોય મેગ્નેટિક મેરેડિયનમાં જ ગોઠવાય. તો ચુંબકીય સોય છે એ આ પ્રમાણે મેગ્નેટિક મેરેડિયનમાં ગોઠવાયેલી જોવા મળશે. આ સમતલમાં ગોઠવાયેલી છે. બરોબર? તો એનો મતલબ થયો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જતી હશે, ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જશે. હવે આ મહત્વનો કોન્સેપ્ટ થઈ ગયો કે દરેક વખત કઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી પસાર નહીં થતી, સમાંતર નહીં. ચુંબકીય ક્ષેત્ર રેખા ઘણીવાર ખૂણો પણ બનાવશે. એનું કારણ છે કે તમે અર્થનું મેગ્નેટિક ફિલ્ડની વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે આ સિચ્યુએશન હતી, આમાંથી નીકળતી હતી ને આમાં દાખલ થતી હતી. તો ધ્રુવો પાસે એનો ડાયરેક્શન જુઓ તો ધ્રુવો પાસે તો આમ સીધે સીધી અંદર દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય તો નીડલ મૂકશો તો ઊભી થઈ જશે. સમજવા જો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થયો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દરેક વખત સમાંતર હોય એવું જરૂર નથી. અહીંયા વિષુવવૃત્ત પાસે જુઓ ને તો એ ક્ષેત્ર રેખાને સમાંતર આમ સ્પર્શકની દિશામાં જોવા મળે, પણ અહીંયા હશે ને તો એ થોડો ખૂણો બનાવે, તો એનો મતલબ સમસ્થિતિ સાથે કંઈક એંગલ બનાવ્યો છે. અહીંયા જશો તો હજી મોટો ખૂણો બનાવશે, તો સમસ્થિતિ સાથેનો ખૂણો વધી ગયો. અને અહીંયા શું થયું? તો સમસ્થિતિ આ ડાયરેક્શનમાં ખૂણો કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. તો એંગલ બદલાતો જાય છે. એનો મતલબ કે અહીંયા વિષુવવૃત્ત પાસે જોયું તો એંગલ 0 હતો, અહીંયા જોયું તો એ એંગલ સમસ્થિતિ સાથે અલગ અલગ ખૂણો બનાવતો, ધ્રુવો પાસે 90 ડિગ્રી થઈ ગયો. એ વસ્તુ અહીંયા બતાવે છે કે મેગ્નેટિક નીડલ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાય. તો મેગ્નેટિક નીડલ પહેલા તો મેગ્નેટિક મેરેડિયનમાં ગોઠવાઈ હોય ને એમાંય પાછી સમાંતર ના હોય, ચુંબકીય ક્ષેત્ર રેખા જેમ જશે એમ ગોઠવાશે. તો એને આ સાથે સમસ્થિતિ સાથે જે ખૂણો બનાવ્યો છે એને ડીપ એંગલ ફાઈ કહેવામાં આવે છે. યાદ રહેશે, મેગ્નેટિક ડીપ એંગલ ફાઈ એને રજૂ કરવામાં આવશે. ઓકે, અહીંયા આપણને હવે સમજાવ્યું છે, ધ્યાન આપો. ડીપ એંગલ શું કહેવાય? તો ડીપ એંગલમાં કહ્યું છે ચુંબકીય સોય મેગ્નેટિક મેરેડિયનમાં સમસ્થિતિ સાથે સંતુલિત કરવામાં આવે તો પણ દોલન કરી શકે છે. એ કન્ડિશનમાં ખૂણો બનાવે છે, જેમ કે અહીંયા બતાવ્યું છે એ રીતે. અથવા સીધા શબ્દોમાં તમે પ્રોપર વ્યાખ્યા લખી દો તો બી ચાલી જશે કે ચુંબકીય સોય મેગ્નેટિક મેરેડિયનમાં સમસ્થિતિ સાથે જે ખૂણો બનાવે એને ડીપ એંગલ કહેવામાં આવે છે. નમન કોણ કીધું છે? એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ કહ્યું છે? તો ધ્યાન રાખજો, આ નમન કોણની વ્યાખ્યા કઈ હશે કે ચુંબકીય સોય છે અથવા એ મેગ્નેટિક મેરેડિયનમાં ગોઠવાય છે અને મેગ્નેટિક મેરેડિયનમાં સમસ્થિતિ સાથે કોઈ ખૂણો બનાવે છે એને આપણે શું કહ્યું છે? એંગલ ઓફ ડીપ કહેવામાં આવે છે. તો એંગલ ઓફ ડીપ ને ફાઈ વડે બતાવી દીધું છે. હવે આટલા સુધી આ 4 પ્રાચલ થયા છે. આપણે ક્વેશ્ચનમાં પૂછાય તો 4 પ્રાચલ સમજાવો મેગ્નેટિક મેરેડિયનના, તો કયા કયા આવશે? ચુંબકીય ક્ષેત્રના, પૃથ્વીના, તો મેગ્નેટિક મેરેડિયન, જીઓગ્રાફિક મેરેડિયન, ડીપ એંગલ, ડેક્લિનેશન. આ 4 પ્રાચલ છે. ચારે ચારની વ્યાખ્યા આપણને મોઢે સમજ હોવી જોઈએ અને પ્રોપર યાદ પણ હોવી જોઈએ. જીઓગ્રાફિક મેરેડિયન પૃથ્વીના સ્થળે સપાટીને દોરેલો લંબ અને રેખાંશમાંથી પસાર થતું સમતલ. મેગ્નેટિક મેરેડિયન પૃથ્વીના સપાટીને દોરેલો લંબ અને ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થતું સમતલ. ચુંબકીય સોય હશે મેગ્નેટિક મેરેડિયનમાં જ ગોઠવાશે. તો ડીપ એંગલ એટલે મેગ્નેટિક મેરેડિયન જીઓગ્રાફિક મેરેડિયન વચ્ચેનો ખૂણો, એને ડીપ એંગલ કીધું. જેમ અક્ષાંશ મોટા એમ ખૂણો કેવો થશે? મોટો થતો જશે. નેક્સ્ટ ડીપ એંગલ આવશે. તો ડીપ એંગલમાં કહીશું ચુંબકીય સોય મેગ્નેટિક મેરેડિયનમાં ગોઠવાશે, પણ એ સમસ્થિતિ સાથે સમાંતર હોય એવું જરૂર નથી. એની સાથે જે પણ ખૂણો બનાવે એને એંગલ ઓફ ડીપ કહી દીધું છે. હવે બોલો, આટલા સુધી દરેકને ક્લિયર હશે? અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીને એના ભાગ પાડી દઈએ છીએ. તો અહીંયા ભાગ બતાવું છું, એ પ્રમાણે સમજ રાખજો. ઓકે, એક ડીપ એંગલની બીજી વાત બતાવી દઉં, તે તમારા લોકોને યાદ હોવી જોઈએ કે એંગલ ઓફ ડીપ અલગ અલગ હશે. વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ 0 હશે, કારણ કે ત્યાં ચુંબકીય સોય સમસ્થિતિ જશે.
ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ કેટલો જોવા મળે? 90 જોવા મળશે, કારણ કે 100 ઊભી થઈ જશે, 100 ઊભી ગોઠવાશે, એટલે અહીંયા એંગલ ઓફ ડીપ 90 હશે, અહીંયા એંગલ ઓફ ડીપ કેટલો હશે? 0 હશે, જે યાદ રાખીને નોટ કરી શકાય એવો પોઈન્ટ છે. ચલો આ ક્લિયર થશે. હવે આગળ આના ઉપરથી અહીંયા જે બતાવ્યું છે નીચેના પોઈન્ટ આપણે સમજવાનો ટ્રાય કરીએ કે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર BE વડે બતાવ્યું છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર BE વડે બતાવ્યું છે. હવે આના બે ઘટક છે, આના બે ઘટક પડશે. એક તો એનો સમસ્થિતિજ ઘટક, સમસ્થિતિજ ઘટક અહીંયા આવશે જેને H વડે રજૂ કર્યો છે, અને વર્ટિકલ ઘટક, વર્ટિકલ ઘટકને ZE વડે રજૂ કર્યો છે. તો જો અહીંયા બતાવ્યું છે આ HE થશે અને આ ZE થશે. તો ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પાડ્યા, એક સમસ્થિતિજ ઘટક, બીજો ઉધ્વ ઘટક. સમસ્થિતિજને HE કહ્યો છે અને ZE કહેવામાં આવ્યો છે. તો અહીંયા આપણે સમજો આ મેગ્નેટિક ફિલ્ડ BE છે, અર્થનું મેગ્નેટિક ફિલ્ડ, એમાં અર્થનો હોરિઝોન્ટલ ઘટક, અર્થનો વર્ટિકલ ઘટક, આ બતાવી દીધું છે. અને આ છે ડીપ એંગલ ફાઈ છે. હવે અહીંયા આપણે એક વસ્તુ સમજીએ કે આ આખા બધા કોન્સેપ્ટ આપણને ક્લિયર કર્યા છે, તો હવે એના આધારિત આપણે એંગલ બતાવીએ. તો tan phi બરાબર શું થશે? તો અહીંયા તમે સમજી શકો છો કે tan phi બરાબર કેટલા થાય? સામેની બાજુ એટલે ZE ભાગ્યા HE. ZE ભાગ્યા HE. તો BE બરાબર શું થાય? અથવા ચલો એક કામ કરી દઉં છું, HE બરાબર શું થશે? HE બરાબર જોવા જાઓ તો BE cos phi થાય, કારણ પાસેની ઘટક છે. તો અહીંયા હું લખી દઉં છું BE cos phi. તો ZE બરાબર શું થશે? BE sin phi. અહીંયા થઈ જશે BE sin phi. તો BE બરાબર કેટલા થાય? બંને લંબ ઘટક છે, તો BE બરાબર થશે રૂટ ઓફ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. કેટલા થશે? HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. આ રિઝલ્ટ આપશે આપણને. હવે તમારી પાસે આટલો કોન્સેપ્ટ ક્લિયર છે અને આટલું આપણને યાદ પણ હોવું જોઈએ કે મેં આ આકૃતિ પરથી સમજાવ્યું છે કે એમાં સમજ રાખો, એક મેગ્નેટિક મેરિડિયન દોર્યું, એક જીઓગ્રાફિક મેરિડિયન દોર્યું, એક મેગ્નેટિક મેરિડિયન દોર્યું છે. ચુંબકીય સોય ક્યાં રહે? તો મેગ્નેટિક મેરિડિયનમાં રહેશે, એનું વેલ્યુ છે BE જેટલી. હવે અહીંયા બે એંગલ ચેક કરીએ. ડીપ એંગલ એટલે મેગ્નેટિક અને જીઓગ્રાફિક વચ્ચેનો ખૂણો, એને ડીપ એંગલ કીધો. તો ડેક્લિનેશન કોને કહેવાય? તો ડેક્લિનેશન જે આવશે એ આપણને જોવા મળશે કે ચુંબકીય સોય સમસ્થિતિજ સાથે જે ખૂણો બનાવે, મારી ભૂલ થઈ છે, આ કદાચ બોલવામાં ભૂલ થયેલી છે, આને આપણે ડેક્લિનેશન કહ્યું છે, બરોબર. તો ડીપ એંગલ કોને કહેવાય? ચુંબકીય સોય સમસ્થિતિજ સાથે જે ખૂણો બનાવે એને એંગલ ઓફ ડીપ કહી દીધું છે. તો આ ચુંબકીય ક્ષેત્ર BE હશે, એના બે ઘટક સમસ્થિતિજ ઘટક HE, વર્ટિકલ ઘટક ZE. તો આના ઉપરથી tan phi બરાબર કયું લખાય? ZE ભાગ્યા HE થશે. એક રિલેશન આ થયું, તો HE બરાબર BE cos phi અને ZE બરાબર BE sin phi આવે. તો BE બરાબર રૂટ ઓફ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર રહે. આટલું સ્ટેપ આપણને મળશે. ઓકે, આ એક કોન્સેપ્ટ હવે થયો છે. આના પછી અહીંયા જે લખાણ છે એમાં ચેક કરી લઈએ. તો મેં તમને અહીંયા જે વાત કરી છે BE છે, એના બે ઘટક છે. કયા કયા આવશે? સમસ્થિતિજ ઘટક HE, ઉધ્વ ઘટક ZE થશે, અને એમની વચ્ચેનો કોણ I લીધો છે. મેં કદાચ phi લઈ લીધો છે, એનાથી કોઈ ફરક નહીં પડે. હવે આ તમે આકૃતિ યાદ રાખો તો પણ ચાલે, અથવા પછી આના આધારિત બનાવી દો તોય ચાલે. જે રીતે રાખશો, જો આની અંદર કહ્યું છે જે પ્રમાણેનું એક રિલેશન આપ્યું છે એમાં એ જ કન્ડિશન બતાવી છે, એમાં કોઈ ફરક નહીં પડે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, એનો આ ઘટક HE છે, આ ઘટક ZE છે, જેમ કે મેં તમને HE અને ZE બતાવ્યા છે. અને આ જશે જે આપણું જીઓગ્રાફિક મેરિડિયન. તો આ બે વચ્ચેનો એંગલ ડીપ એંગલ, આ ડેક્લિનેશન D છે. આ યાદ રાખશો, ઈઝી પડશે. હવે અહીંયા જેમ સમજાવ્યું હતું મેં તમને ચારે ચાર સ્ટેપ ક્લિયર કર્યા છે. ZE બરાબર BE sin phi, એમના I લખ્યું છે. HE બરાબર BE cos phi, એમને I લખ્યું. tan phi બરાબર ZE upon HE થશે. અને એના પછી આપણે કદાચ લખવું હોય તો એક રિલેશન આ રીત પણ લખીએ કે BE બરાબર રૂટ ઓફ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. આ ક્વેશ્ચન બે ભાગમાં ડિવાઈડ થશે. જો હવે હું તમને કહું છું, તમને પૂછાશે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલ સમજાવો. તો ચાર પ્રાચલ છે. કયા કયા?
મેગ્નેટિક મેરિડિયન, જીઓગ્રાફિક મેરિડિયન, ડેક્લિનેશન, ડીપ એંગલ, આ 4 પ્રાચલનો એક ક્વેશ્ચન થશે જે આપણે અહીંયા સુધી ચેક કર્યો છે. અહીંયા સુધીનો ક્વેશ્ચન બનશે. પછી કહેશે કે પૃથ્વીના સમસ્થિતિજ ઘટક અને સ્થિરોલંબ ઘટકની રિલેશનની સમજૂતી આપો, તો એ ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થશે એંગલ ઓફ ડીપ થી આગળ સુધી કન્ટિન્યુ રહેશે. હું અહીંયા બંને ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું અને પછી અહીંયા સ્ટોપ કરીએ છીએ જેથી કરીને તમને ક્વેશ્ચન સમજ આવી જવી જોઈએ. અહીંયા 4 પ્રાચલની પહેલા તો વ્યાખ્યા સમજી લો. મેગ્નેટિક મેરિડિયન, જીઓગ્રાફિક મેરિડિયન એ બેની હવા આવડતી હોવી જોઈએ. ડેક્લિનેશન કોને કહેવાય? મેગ્નેટિક અને જીઓગ્રાફિક બે વચ્ચેનો ખૂણો બને એને ડેક્લિનેશન કહ્યું છે. ત્યારબાદ આવશે ડીપ એંગલની વ્યાખ્યા. તો ડીપ એંગલમાં આપણે કહીએ ચુંબકીય સોય મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાશે અને સમસ્થિતિ સાથે કંઈક ખૂણો બનાવશે, એને આપણે ડીપ એંગલ કહ્યો છે. એ φ જેટલો છે એની ડિટેલ બતાવી દીધી છે. હવે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એના પછી સેકન્ડ ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થશે. તો અહીંયા જોવા જઈએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે એ સમસ્થિતિ સાથે φ નો ખૂણો બનાવે છે. તો એ પોઈન્ટ પરથી આપણે જોવા જઈએ તેના બે ઘટક સમસ્થિતિ ઘટક એચ, વર્ટિકલ ઘટક ઝેડ આપ્યા છે અને ડીપ એંગલ છે આઈ જેટલો. હવે આના પરથી અહીંયા જેમ સમજીએ એમ અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે 3 ભૌતિક રાશિઓ આપણને રજૂ કરી છે. કઈ કઈ હશે? ડેક્લિનેશન, ડીપ એંગલ, સમસ્થિતિજ ઘટક અને ઝેડ. એ 3 છે એ આ બધાને પૃથ્વીના શું કહેવામાં આવશે? ચુંબકીય ક્ષેત્રના એલિમેન્ટ, 3 તત્વ કહેવામાં આવશે, જેને આપણે મહત્વની રાશિ છે. ધ્યાન રાખી જગ્યા એવું છે 3 રાશિઓ સ્પષ્ટ કરવી પડે છે. કઈ કઈ આવશે? ડેક્લિનેશન, ડીપ એંગલ અને સમસ્થિતિજ ઘટક. મોટા ભાગે આ 3 ના ઉપરથી કામ ચાલે છે એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલ કહે છે. પ્રાચલમાં આપણે આના આધારિત સમજૂતી આપી શકીએ છીએ. અને ત્યારબાદ જે ઝેડ નું સૂત્ર જે અહીંથી આપણે સમજો, ઝેડ બરાબર બી સાઇન ફાઈ, એચ બરાબર બી કોસ ફાઈ અને ટેન ફાઈ બરાબર આપણે શું લખીએ? ઝેડ એ પણ એચ લખ્યું છે અને પછી બી બરાબર રૂટ ઓફ આ રિલેશન બતાવી. આટલો ટોપિક ક્લિયર કરીએ છીએ. આ અર્થનું મેગ્નેટિક ફિલ્ડની ડિટેલ આપી છે. એમાં બે અગત્યના ટોપિક હતા જે ધ્યાન રાખજો. આ કોન્સેપ્ટ પરથી આપણે બીજા દાખલાઓ ગણવા પડશે, એની સમજ આવશે. અત્યારે હાલ હું એનસીઆરટી કોન્સેપ્ટ ક્લિયર કરું છું એટલા માટે વધારે ટાઈમ પાસમાં નહીં જવું. જ્યારે નીટનો કોન્સેપ્ટ, ગુજકેટનો કોન્સેપ્ટ આવશે ત્યારે આપણે એની ડેપ્થમાં ડિટેલમાં સમજવાનો ટ્રાય કરીશું.